યસ, ઓકે ઓકે ડન. ચાલો રેડી, બધું સેટઅપ કમ્પ્લીટ. હા, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. મજામાં? યસ. ચેપ્ટર નંબર આજે હું તમને કરાવવાનો છું આંકડાશાસ્ત્ર, 16 માર્ક. અને તમે જે રીતે દાખલાઓ ગણતા હતા એના કરતા મસ્ત રીતે મજા આવી જાય એ રીતે આપણે દાખલાઓ ગણીશું. એકદમ ઈઝી છે આ ચેપ્ટર, બરાબર. શરૂઆત આપણે 16 માર્ક થી કરીએ છીએ એટલે થોડી આમ તમને એનર્જી રહે, હે ને. ધીરે ધીરે ટફનેસ લેવલ આપણે વધારતા જઈશું. પેન પેપર હાથમાં લઈને બેસી જાઓ. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ગુડ મોર્નિંગ. અને લાઈક કરી દો, ચાલો આવ્યા છો તો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. યસ, આગળ વધીએ. ચાલો, સૌથી પહેલું કામ તો આપણે આ ચેપ્ટરની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક, મધ્યવર્તી સ્થિતિમાનના માપ કહેવાય એને, બરાબર ને. મધ્યક, બહુલક, ટેક્સ્ટબુક ની સિક્વન્સ છે. મધ્યસ્થ બાકી જનરલી બોલાય મધ્યક, મધ્યસ્થ ને બહુલક એવું બોલાય, પણ હવે ટેક્સ્ટબુકમાં આવું આપ્યું છે મધ્યક, બહુલક, મધ્યસ્થ, બરાબર. યસ. ચાલો, હવે આમાં મધ્યકની 3 રીતો છે, બધાને ખબર જ છે, એટલે હું વધારે બહુ લાંબી ચર્ચા આમાં નથી કરતો. ખબર છે એ બધી વાતોમાં હું લાંબી ચર્ચામાં નથી પડતો, પણ જે નથી ખબર, જે આપણને નથી ખબર, જેમ કે દાખલો કઈ રીતે ગણવો, સૂત્રો કઈ રીતે એપ્લાય કરવા, હે ને, જે આપણને નથી ખબર એ આપણે થોડુંક નિરાતે કામકાજ કરીશું. મધ્યકમાં 3 રીત છે, સાદી અથવા સીધી અથવા પ્રત્યક્ષ. એક જ નામ છે, નામ બીજા છે, મતલબ અલગ અલગ ગુલામણા નામ છે. કાનુડો છે, કિશન છે, કનૈયો છે, હે ને. કાનુડો, કિશન ને કનૈયો છે તો એક જ. તો x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં n. હવે n બરાબર ઘણા પૂછશે કે સાહેબ સિગ્મા fi લખીએ તો ચાલે? આ ચાલે બેટા, આવૃત્તિઓનો સરવાળો એને જ કહેવાય નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ, એટલે n, ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન એટલે n. ઓકે, પછી આપણી બીજી રીત આવે છે, બીજી રીત. એ બીજી રીત છે ધારેલ મધ્યકની રીત. x બાર બરાબર a પ્લસ એ આવી ગયો, ધારેલો મધ્યક એ આવી ગયો, એટલે સિગ્મા fi ડિફરન્સ ક્રિએટ થશે, di છેદમાં n. and the third one is પદ વિચલનની રીત. તો પદ વિચલનની રીત એટલે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં n ગુણ્યા h. હવે આ di શું છે કે di બરાબર xi માઇનસ a. આ ui શું છે? ui બરાબર xi માઇનસ a અપોન h. બધાને આવડે છે? થમ્સ અપ. સૂત્રો બધાને ખબર છે? થમ્સ અપ. લાઈક કરી દો. ચાલો 4500 લાઈક પહોંચાડી દો, ત્યારે 2500 છે. ઓકે, હવે આપણે આગળ વધીએ. બહુલક, એને z વડે દર્શાવીએ છીએ આપણે, અને l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f2 માઇનસ f0 ઇન્ટુ. ચાલો, મેં એક સરસ મજાનો પ્રશ્ન પૂછું છું કે try AI mode on Google search. આપેલ સૂત્ર ખરું છે કે ખોટું? ચાલો જવાબ આપો. આપેલ સૂત્ર ખરું છે કે ખોટું? છોકરાઓને હું જનરલી આવું પૂછતો હોઉં છું. આપેલ સૂત્ર ખરું છે કે ખોટું? આપેલ સૂત્ર ખરું છે કે ખોટું? હું પેપર સેટર હોય ને તો હું આવો સવાલ મૂકું. ખોટું, ખરું, ખોટું, ખરું, ટ્રુ, ખોટું, ખોટું, ફોલ્સ, ખોટું, ખોટું, ખરું, 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 ખોટું, 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 સાચું, ખોટું, ખોટું, રોંગ, ફોલ્સ, ખોટું છે, ટ્રુ, 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 ખોટું, 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 ફોલ્સ, ખરું, ટ્રુ, 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 ખોટું. જો મોટાભાગના વિદ્યાર્થીઓ ખોટું કહે છે. હવે મોટાભાગના હોય તો એ સાચા જ હોય ને ભાઈ, બરોબર
છે આ સૂત્ર આવું ન હોય, બરોબર છે, આવું સૂત્ર ન હોય. આ સૂત્ર સાહેબ એકચ્યુઅલી આવું હોય છે ભાઈ, 0 આવે ને 2 આવે સાહેબ. તમે ખોટું લખ્યું હતું. અરે મારા કલેજા, અરે મારા કલેજા, ઈ સાચું છે, ઈ સાચું છે, ઈ ખોટું નથી. મેં જે લખ્યું હતું ને ઈ બરાબર જ છે બેટા, બરાબર જ છે. આમ જ હોય, આમય હોય ને આમય હોય. F2 - F0 લખો કે F0 - F2 લખો, જવાબમાં કોઈ ફરક પડે નહીં. એટલે આ જવાબ સાચો છે, આ ખરું છે દોસ્ત. મેં તમને કીધું હતું કે તમે જયારે તૈયારી એકલા કરો અને મારી સાથે કરો ને તો આ ફરક છે. ધીસ ઇઝ ધ ડિફરન્સ. હું કહેતો જઈશ કે ક્યાં કેવું કેમ હોય. અને ઘણા કહે છે 2F1 - F0 - F2 આવે. એટલે આ સાચું જ છે. મજા આવી? મજા આયા? હા, મજા આયા સાહેબ? એવું થોડું હોય. આ તો તમે મને આનો જવાબ આપો કે -3 અને -9 આનો જવાબ કેટલો થાય? -3 -9 આનો જવાબ કેટલો થાય? હા, -3 - 9 -12 થાય. મને આ જવાબ આપો, -9 અને -3 આડાવડા કરી નાખો. આને પહેલા લખ નાખો, આને પછી લખો. આનો જવાબ કેટલો થાય? तुम हो तो सब सुबह नहीं है, तुम हो तो शाम हंसी है, एक दुनिया सपनों सी है, तुम हो तो उसमें, है ना, दिन 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 तार हिल गए ना, तार हिल गए ना भाई, यही होता है मैथमेटिक्स में, यही होता है. वही तो तकलीफ है, वही तो दिक्कत है भाई. ચાલો, હવે સમજાઈ ગયું તમને? F2 કે F0 આડાવડું કરો તો કઈ ફરક પડે નહીં, ફરક પડે નહીં. પણ આપણી સાહેબ ટેવ જ એવી ને કે જે અમારી સામે પહેલા આવ્યું હોય ને એનું જ ઘૂંટી રાખીએ. આમ જરાય અમારી પોતાની બુદ્ધિ વિચારીએ નહીં જરાક. રેડી? હવે ખબર પડી ગઈ આ સૂત્ર. અને ત્યારબાદ આપણી પાસે છે મધ્યસ્થ. L plus n/2 minus CF upon F into H. હવે સૂત્ર કઈ રીતે લગાડીશું એ આપણે શીખવાના છે, બરાબર? એ આપણે શીખીશું. બીજું, આમાં મેં છે ને દાખલા આડાવડા નાખ્યા છે, કારણ કે બોર્ડમાં થોડું એમ કહેશે કે ચાલો પેલા બધા મધ્યક ના જ આપીએ, પછી બધા મધ્યસ્થ ના જ આપીએ, પછી બધા બહુલક ના જ આપીએ. ના મુન્ના ના, આડાવડા રેન્ડમ. શું કામ આવું? તો કે તમે જયારે વાંચો ને, રકમ વાંચતા ખબર પડે. ઘણા છોકરાઓ છે ને દાખલો જોઈને મધ્ય ક પૂછ્યું છે, મધ્યસ્થ પૂછ્યું છે કે બહુલ ક પૂછ્યું છે, જરાય જોયા વગર, આડાવડા જોયા વગર દાખલો દાબવા મળે. એટલે મેં શું કર્યું છે? મિક્સ કર્યું છે. હા, ઘણા કહેશે કે સાહેબ UI બરાબર DI upon H. હા બેટા, એક જ થાય. XI minus A શું થયું? DI, તો DI છે મેચ. આ ઘણા કહેશે કે દાબવા જ મળશે, એમને દાબવા મળશે. એટલે આડાવડા. આમાં માનો કે અત્યારે અહીંયા શું પૂછ્યું છે? મધ્ય ક શોધો. તો નેક્સ્ટ દાખલામાં મધ્ય ક ના પણ હોય, અહીંયા બહુલ ક કીધું છે. આડાવડું ગમે તે નાખ્યું જ ભાઈ. હા, તૈયારી રાખવાની. એટલે આડાવડું ગમે, પોઈન્ટમાં જવાબ લાવતા શીખવાડો. હમણાં શીખવાડો, ધ્યાન દઈ દે બેટા. નીચે આપેલ વિતરણ એક દિવસીય ક્રિકેટ મેચોના બોલરો દ્વારા લેવાયેલી વિકેટોની સંખ્યા દર્શાવે છે. યોગ્ય રીત પસંદ કરીને વિકેટો